ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આપણો જે 18મો ચેપ્ટર છે પરિવહન તંત્ર તેની વાત કરીશું. આગળ હૃદયની બાહ્ય રચના, હૃદયની અંતઃસ્ત્રચના આપણે સંપૂર્ણ ભણી ગયા. હવે સમજીશું હૃદચક્ર. હૃદચક્ર આપણે આગળ જોઈ ગયા કે હૃદય 1 મિનિટમાં 70 થી 75 વાર એટલે કે સરેરાશ 72 વાર ધબકે છે. આનાથી નક્કી થાય છે કે હૃદયનો જે હૃદચક્રનો જે સમય છે એ કેટલો જોવા મળે? 0.8 સેકન્ડ. હૃદચક્રનો જે સમય છે એ કેટલો જોઈશું? 0.8 સેકન્ડ. હૃદય એ પંપ તરીકે વર્તે છે અને તેની ક્રિયા નિયમિત પરંપરાગત ઘટનાઓ ધરાવે છે, જેને આપણે હૃદચક્ર કહીશું. તો હૃદચક્ર એટલે શું? તો હૃદય એ પંપ તરીકે વર્તી નિયમિત રીતે પરંપરાગત ઘટનાઓ ધરાવે છે, જેને આપણે હૃદચક્ર તરીકે ઓળખીશું. હૃદયના ખંડોના સંકોચન, હૃદયના ખંડો જે સંકોચાય એને આપણે સિસ્ટોલ કહીશું, અને હૃદયના ખંડો શિથિલ થાય તેને આપણે ડાયસ્ટોલ કહીશું. હૃદયના ખંડોનું જે સંકોચન થાય એને આપણે સિસ્ટોલ કહીશું, અને હૃદયના ખંડોનું જે શિથિલન થાય તેને આપણે ડાયસ્ટોલ કહીશું. અહીંયા આપણે ફરી હૃદયની આકૃતિ દોરીએ. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. અહીંયા જે વાલ્વ જોવા મળે એને કહેવાય ત્રિદલ વાલ્વ. અહીં જોવા મળે એને કહીશું દ્વિદલ વાલ્વ. આ જે અહીંયા છે એને કહીશું ફુફ્ફુસકાંડ. આ અર્ધચંદ્રાકાર વાલ્વ આ ફેફસામાં જશે, ફુફ્ફુસ ધમની. અને અહીંયા ફેફસામાંથી નીકળતી જે શીરા છે, ફેફસામાંથી નીકળતી જે શીરા છે એ ડાબા કર્ણકમાં રુધિર ઠાલવશે. અહીંયા મહાશિરાઓ ખુલશે એટલે જમણા કર્ણકમાં રુધિર ઠાલવશે. આ હું તમને હૃદચક્રમાં સમજાવું છું ત્યારે જ્યાંથી રુધિર આવ્યું છે એની વાત કરીશું. આને શું કહ્યું? ધમની, ફુફ્ફુસ ધમની. આને કહીશું ફુફ્ફુસ શિરા. તો હૃદયના ખંડોના સંકોચનને સિસ્ટોલ કીધું, શિથિલનને ડાયસ્ટોલ કીધું. હવે એક સંપૂર્ણ હૃદચક્ર દરમિયાન કયા કયા તબક્કા જોવા મળે છે તેની વાત કરીએ. સૌ પ્રથમ 4 ખંડો શિથિલન અવસ્થામાં હોય એટલે કે ડાયસ્ટોલ હોય. સૌ પ્રથમ 4 ખંડો શિથિલન અવસ્થામાં હોય એટલે કે ડાયસ્ટોલ હોય. જ્યારે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે, જ્યારે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે ત્યારે રુધિર કર્ણકોમાંનું રુધિર ક્ષેપકોમાં આવશે. જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે આમાં રુધિર આવ્યું ક્યાંથી? તો આપણા શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર લાવતી જે શિરાઓ છે એ મહાશિરામાં ખુલે, અને મહાશિરા છે એ જમણા કર્ણકમાં ખુલે. તો સંપૂર્ણ શરીરનું રુધિર એ મહાશિરા મારફતે જમણા કર્ણકમાં આવશે. ફેફસામાંનું રુધિર ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં આવશે. આમ બંને કર્ણકો ભરાશે, એ સિસ્ટોલ થશે એટલે સંકોચન થશે એટલે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલશે, જેને કારણે જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવશે.
વખતે જ્યારે આ ખુલ્લા હોય છે ત્યારે આ અર્ધચંદ્રાકાર વાલ્વ અહીંયા ફુફ્ફુસ કાંડ હશે. આગળ સમજ્યા જ છે, એનું અર્ધચંદ્રાકાર વાલ્વ છે. અને આ મહાધમની કમાન. તો જ્યારે આ વાલ્વ ખુલશે, એના રુધિર અહીંયા આવશે, ત્યારે આ અર્ધચંદ્રાકાર વાલ્વ છે તે બંધ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? જ્યારે આ ખુલશે ત્યારે રુધિર બધું અહીંયા આવશે, એ વખતે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હશે. હવે જે જમણા કર્ણકમાં આવેલી જે એસે નોડ છે એ સૂક્ષ્મ કલાવી સ્થિતિમાન પેદા કરશે, જેને કારણે આ થયું કેમ, કર્ણકોનું સંકોચન કેમ થયું? તો જેવું કર્ણકો રુધિરથી ભરાઈ જાય એટલે એસે નોડમાંથી સક્રિય કલાવી સ્થિતિમાન પેદા થાય, જે કર્ણકોને સક્રિય કરે છે અથવા ઉત્તેજિત કરે છે, જેને કારણે કર્ણકોનું સંકોચન થાય છે અને રુધિર ક્ષેપકમાં આવે છે. ક્યાં રુધિર આવ્યું? ક્ષેપકમાં. ક્ષેપકમાં જે રુધિર આવ્યું, હવે કર્ણકો ખાલી થઈ ગયા, રુધિર ક્યાં આવ્યું? ક્ષેપકમાં. ક્ષેપકો ભરાઈ ગયા. અહીંયા જે એવી નોડ છે એ એવી નોડ ક્ષેપકોમાં સંદેશા મોકલશે અથવા સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરશે, અને જે હિસના સ્નાયુ દ્વારા છેક ક્ષેપકની દિવાલ સુધી તે સંદેશા પહોંચશે, જેને કારણે શું થશે? તો ક્ષેપકોનું સંકોચન થશે. શું થશે? ક્ષેપકોનું સંકોચન થશે. આ ક્ષેપકો જેવા સંકોચાય ત્યારે કર્ણકો શું થશે? ડાયસ્ટોલ, કારણ કે રુધિર આવી ગયું, સંકોચન કર્ણકોનું થયું ત્યારે જ રુધિર ક્ષેપકમાં આવ્યું. તો ક્ષેપકોનું સંકોચન થશે ત્યારે કર્ણકો ડાયસ્ટોલ પામશે અને ક્ષેપકનું જે સિસ્ટોલ એટલે કે સંકોચન એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વને બંધ કરી દેશે. અહીંયા જે દ્વિદલ વાલ્વ છે ખેંચાયેલો હતો એટલે નીચે આવ્યો, એના કારણે બધું રુધિર કર્ણકોનું ક્ષેપકમાં આવ્યું. હવે જ્યારે ક્ષેપકની દિવાલ સંકોચાશે એટલે થોડી આમ આવશે, રસ આ જે તંતુઓ છે એ એની જગ્યાએ જશે એટલે પાછું ઉપર વાલ્વ ઉપર જશે. જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થઈ જાય, જેને કારણે રુધિરનો ઉલટો પ્રવાહ બંધ થઈ જાય. હવે વિચારો, જો ક્ષેપકોનું સંકોચન થાય ને આ બે વાલ્વ બંધ ના થાય તો ક્ષેપકમાંનું રુધિર પાછું કર્ણકમાં જતું રહે, પણ એવું થતું નથી, કારણ કે જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય છે ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થઈ જાય છે, જેને કારણે રુધિર પાછું કર્ણકોમાં જઈ શકતું નથી. હવે ક્ષેપકોનું સંકોચન થતાં એમાં રહેલા રુધિર પર દબાણ વધશે, જેને કારણે જમણા ક્ષેપકમાંનું રુધિર ફુફ્ફુસ કાંડમાં થઈને ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં જશે, અને ડાબા ક્ષેપકમાંનું રુધિર ધમની કાંડમાં થઈને મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં વહન પામશે. આ રીતે સમગ્ર જગ્યાએ રુધિરનું વહન થતું જોવા મળે છે. હવે આ ક્ષેપકમાંનું રુધિર જતું રહ્યું એટલે ક્ષેપક શું પામ્યા? શિથિલન, ડાયસ્ટોલ પામ્યા. તેથી ક્ષેપકની અંદર જે દબાણ હતું એ ઘટી ગયું, જેને કારણે ક્ષેપક આ જે વાલ્વ છે એ વાલ્વ પાછો બંધ થઈ જશે, એટલે પાછું રુધિર આ ફુફ્ફુસ કાંડમાં અને ધમની કાંડમાં ગયેલું રુધિર પાછું ક્ષેપકમાં આવી શકતું નથી. તમે વિચારો કેટલું સરસ આયોજન છે આપણા શરીરની રચનામાં. હવે જરા આપણે ક્ષેપકો અને કર્ણકોની જે શરૂઆત છે શિથિલનની એની જરા વાત કરીએ, સમયગાળાની વાત કરીએ. તમારી બુકમાં સમયગાળો આપ્યો જ છે 0.10 સેકન્ડ. 0.10 સેકન્ડ માટે કર્ણકો શિથિલન પામશે, સિસ્ટોલ પામશે.
પહેલો પોઈન્ટ 10 સેકન્ડ કર્ણકો સિસ્ટોલ પામશે. ત્યારે ક્ષેપક ડાયસ્ટોલ પામશે. પોઈન્ટ 30 સેકન્ડ કર્ણક છે એ ડાયસ્ટોલ પામશે, ત્યારે ક્ષેપક સિસ્ટોલ પામશે. અને પોઈન્ટ 40 સેકન્ડ બંને ડાયસ્ટોલ પામશે. આ એક રદચક્રની વાત કરી. તમને એમ કહી શકે, ક્વેશ્ચન પૂછે છે કે એક રદચક્ર દરમિયાન કર્ણકોનો સંકોચાવાનો સમય કેટલો? પોઈન્ટ 10 સેકન્ડ. એક રદચક્ર દરમિયાન કર્ણક કેટલા સેકન્ડ માટે ડાયસ્ટોલ પામે છે? તો પોઈન્ટ 70 સેકન્ડ. આ રીતે આમાંથી ક્ષેપકનું પણ તમને ક્વેશ્ચન પૂછી શકે કે ક્ષેપકનો એક રદચક્ર દરમિયાન ક્ષેપકોનો ડાયસ્ટોલ પામવાનો સમય કેટલો? તો પોઈન્ટ 50 સેકન્ડ. કોઈ પણ ઓબ્જેક્ટિવ તમને પૂછી શકે. રદચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 મિલી રુધિર. રદચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 મિલી રુધિર બહાર ધકેલે છે, જેને સ્ટોક વોલ્યુમ કહેવાય. શું કહીશું એને? સ્ટોક વોલ્યુમ અથવા સ્પંદન કદ. દરેક રદચક્ર દરમિયાન ક્ષેપક 70 મિલી રુધિરને ધકેલે છે, જેને સ્ટોક વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ક્વેશ્ચન થઈ ગયો. સ્ટોક વોલ્યુમ એટલે શું? તો દરેક રદચક્ર દરમિયાન ક્ષેપક 70 મિલી રુધિર ધકેલે છે, બહાર ધકેલે છે, જેને સ્ટોક વોલ્યુમ અથવા સ્પંદન કદ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું એને? સ્ટોક વોલ્યુમ અથવા સ્પંદન કદ. સ્ટોક વોલ્યુમને રદ દર એટલે કે પ્રતિ મિનિટ જે ધબકારાની સંખ્યા છે એને રદ દર કહેવાય. તેની સાથે ગુણવાથી આપણને હૃદયની કાર્યક્ષમતા મળે. હૃદયની કાર્યક્ષમતા એટલે શું? તો કે સ્ટોક વોલ્યુમ ઇન્ટુ રદ દર, ધબકારાની સંખ્યા. સ્ટોક વોલ્યુમ અને રદ દર, આ બેનો જે ગુણાકાર છે એ આપણને શું બતાવે છે? આપણા હૃદયની કાર્યક્ષમતા. તો હૃદયની કાર્યક્ષમતા કેટલી છે એના ઉપરથી તમે ડૉક્ટર પણ તમારી હૃદયની કાર્યક્ષમતા કાઢીને તમને જજ કરી શકે કે તમારું હૃદય કેટલું સ્વસ્થ છે. રદ કાર્યક્ષમતાને દર મિનિટે દર ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રદ કાર્યક્ષમતાને દર મિનિટે દર ક્ષેપક દ્વારા બહાર ધકેલવામાં આવતા રુધિરનું જે કદ છે એના વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિ લઈએ તો એમાં 5000 મિલી અથવા 5 લીટર રુધિરનું કદ સ્ટોક વોલ્યુમ જોવા મળે છે. એટલે કે દિવસ દરમિયાન સ્વસ્થ વ્યક્તિમાં 5000 મિલી અથવા 5 લીટર રુધિરને બહાર ધકેલે છે ક્ષેપક. આ આખી રદચક્રની વાત થઈ. રદચક્રની વાત ફરી હું તમને કહી દઉં કે રદચક્રનું સ્ટેપ કહીએ. સૌ પ્રથમ કર્ણકો સંકોચાય, દ્વિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે. જમણા કર્ણકમાંનું પહેલાં તો 4 ખંડ ડાયસ્ટોલ હોય, ત્યારબાદ બંને કર્ણકો સંકોચાય, ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે એટલે બંને કર્ણકોમાંનું રુધિર ક્ષેપકમાં આવશે. ક્ષેપકમાં રુધિર આવશે
એટલે ત્રિદલ અને દ્વિદલ વાલ બંધ થઈ જશે. કર્ણકમાં રુધિર આવ્યું હતું ક્યાંથી? તો જમણા કર્ણકમાં શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર મહાશિરા મારફતે આવ્યું. ડાબા કર્ણકમાં ફેફસામાંથી રુધિર ઓટોયુક્ત રુધિર આવ્યું. એ રુધિર જમણા ક્ષેપકમાં અનુક્રમે અને ડાબા ક્ષેપકમાં આવ્યું ત્રિદલ અને દ્વિદલ વાલ્વ મારફતે. હવે જ્યારે ક્ષેપકમાં રુધિર આવી ગયું, ક્ષેપક ભરાઈ ગયું, જેને કારણે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થઈ જશે. ક્ષેપકમાંનું રુધિર ક્ષેપકનું જ્યારે સિસ્ટોલ પામશે ત્યારે ક્ષેપકમાંનું રુધિર એ ફુફ્ફુસકાંડ અને ધમનીકાંડમાં પ્રવેશશે અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા. જમણા ક્ષેપકમાંનું રુધિર ફુફ્ફુસકાંડ મારફતે ફેફસામાં પ્રવેશે ફુફ્ફુસ ધમની દ્વારા. ડાબા ક્ષેપકમાંનું રુધિર ધમનીકાંડ મારફતે મહાધમની કમાન દ્વારા શરીરના વિવિધ ભાગોને પહોંચશે. જ્યારે ક્ષેપકમાંથી રુધિર ફુફ્ફુસકાંડમાં અને ધમનીકાંડમાં પ્રવેશે એટલે ક્ષેપક ડાયસ્ટોલ પામશે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જશે એટલે પાછું રુધિર આવી શકતું નથી. તો આ હતું હૃદય ચક્રની સામાન્ય બાબત. આપણે આખી હૃદય ચક્રના બધા જુદા જુદા તબક્કાના અથવા જુદા જુદા સ્ટેપની વાત કરી. હવે લબ અને ડબ અવાજો. હૃદયમાં બે પ્રકારના અવાજ આવે, એક લબ અને બીજો ડબ. ક્યારે લબ અવાજ આવે? તમારી બુકમાં અત્યારે લબ લખેલું છે, પહેલાં લબ લખતા હતા. દરેક હૃદ ચક્ર દરમિયાન જ્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થવાથી ઉત્પન્ન થતો હૃદયનો પહેલો અવાજ એને લબ તરીકે ઓળખવામાં આવે છે. દરેક હૃદ ચક્ર દરમિયાન ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થતા હૃદયમાં ઉત્પન્ન થતો પહેલો અવાજ જેને લબ તરીકે ઓળખવામાં આવે છે. દરેક હૃદ ચક્ર દરમિયાન અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી ઉત્પન્ન થતો બીજો અવાજ જેને ડબ તરીકે ઓળખવામાં આવે છે. તો લબ એ પહેલો અવાજ છે જે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થવાથી ઉત્પન્ન થતો અવાજ છે. ડબ એ બીજો અવાજ છે, તે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી હૃદચક્ર દરમિયાન ઉત્પન્ન થતો બીજો અવાજ છે. આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. હૃદચક્રના તબક્કા મેં તમને જેવી રીતે સમજાવ્યું છે આકૃતિ દ્વારા, એવી રીતે એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશો તો કોઈ તકલીફ પડશે નહીં. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ અને આવતા લેક્ચરમાં ECG વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. થેન્ક યુ.